जय जय सरदार, जय जय सरदार। મિત્રો, શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી અમદાવાદ દ્વારા આયોજિત મહાસંમેલન 2માં તમામ ભાઈઓ બહેનો અને મંચસ્થ સ્ટેજ ઉપર બિરાજમાન આજના કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ ડૉક્ટર નચિકેત મુખી, ડૉક્ટર ઋત્વિકભાઈ પટેલ, પ્રવીણભાઈ સાહેબ, મારી સાથે આવેલા ગુજરાતના તમામ આગેવાનો એસપીજીના અને સામે બેઠેલા તમામ મારા સિંહ જેવા પાટીદાર ભાઈઓ અને બહેનો, આજે પહેલાં તો હું વંદે માતરમ રોડના તમામ ભાઈઓ બહેનોને લાખ લાખ અભિનંદન આપું છું કે દિલ ગાર્ડન કરી દીધું તમે. ખરેખર ફક્ત 5 દિવસની અંદર હજારો ભાઈ બહેનો ઉપસ્થિત થયા હોય આ ગુજરાતની કદાચ પહેલી ઘટના હશે. એટલે વંદે માતરમ રોડના તમામ ભાઈઓ બહેનો, બ્રિજેશભાઈ, પાર્થભાઈ, ભાવેશભાઈ સાથે આખી ટીમ, એ બધાને હું સરદાર પટેલ સેવાદળ ગુજરાત વતી લાખ લાખ અભિનંદન આપું છું કે તમારા આ કાર્ય થકી ગુજરાતના તમામ પાટીદારો સાથે સાથે ગુજરાતના તમામ જ્ઞાતિ આજે તમારા માટે ગર્વ અનુભવે છે. કારણ કે આ પ્રશ્ન ફક્ત પાટીદાર સમાજનો પ્રશ્ન નથી ભાઈઓ બહેનો, આ પ્રશ્ન છે સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવા માટેનો પ્રશ્ન છે, સર્વ જ્ઞાતિનો પ્રશ્ન છે, માતા પિતાની આ લડાઈ છે ભાઈઓ બહેનો. હવે જ્યારે માતા પિતાની લડાઈ હોય, યુવા દીકરીઓ માટેની લડાઈ હોય, ઇતિહાસ ગવાહ છે કે જ્યારે કોઈ પણ આંદોલન એસપીજી કરી રહ્યું હોય અને આંદોલન જ્યારે સફળ થતું હોય એનો તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો ને હજારોની જનમેદની અમારી સામે ઉપસ્થિત થઈ હોય, અને હું એટલા માટે તમને લાખ લાખ અભિનંદન આપું છું ભાઈઓ બહેનો. આમાંથી મારે એ જોવું છે કે બહેનો ખરેખર આજે દિલથી આવી છે ને તાકાતથી આવી છે કે ભાઈઓ આવે છે, એ મારે પહેલાં જોવું છે. કે આગળના જેટલા પણ અમારા વક્તા બોલી ગયા તો એમને એવું લાગ્યું કે ફક્ત આપણે જમવા માટેની ભીડ ઊભી કરી છે, એવું નથી. આજે દિલની અંદર વાગે છે, દિલની જે બળાપો છે, દિલની અંદર આગ લાગી રહી છે કે જ્યારે આપણી યુવાન દીકરી 18, 25 વર્ષની હોય અને આજે કોઈ પણ અધર્મી અસામાજિક તત્વ લુખો આજે આપણી દીકરીને ફોસલાવીને લઈ જાય, ચાલે ભાઈઓ? આ ભીડ કોઈ ભાડેથી આવેલી ભીડ નથી ભાઈઓ બહેનો, આ પોતાની યાગ લઈને અહીંયા આવી છે કે એસપીજી જ્યારે કોઈ પણ વસ્તુ કરી રહી હોય અને એના માટેનું જ્યારે આંદોલન હોય ત્યારે મારી ફરજ છે, એના માટેની હજારોની ભીડ અહીંયા મારી સામે ઉપસ્થિત છે, એનો મને ગર્વ છે ભાઈઓ બહેનો. અને જ્યારે આ કાયદો દિલ્હીથી બનતો હોય ભાઈઓ બહેનો તો ત્યારે મારે એ જોવું છે કે અમે આ જયકારો બોલવા માટે ભાઈઓની તાકાત વધારે છે કે બહેનોની તાકાત વધારે છે? તો ફક્ત ભાઈઓ જય બોલવાની છે સરદાર સાહેબની, અને છેક દિલ્હી સુધી ખબર પડે. કારણ કે ગુજરાતની અંદર કોઈ પણ કાયદો બને તો મને એવું લાગે ગુજરાત સરકારનું કોઈ હોતું જ નથી, ખાલી નોમના બધા બેઠા. ઉપરથી એક ઓર્ડર આવે એટલે બધું કામ કરવાનું, ચાહે ગમે તે હોય. 182 ધારાસભ્યો ને બધા આવી જાય. તો મારે આજે એ જોવું છે કે અહીંયા આવેલા જેટલા પણ ભાઈઓ છે એમનો જયકારો મજબૂત છે કે આપણી બહેનોનો જયકારો મજબૂત છે? બોલશો ને ભાઈઓ? તો બોલો, બે હાથ ઊંચા કરે, જય જય સરદાર. બહેનો તમારે નહીં બોલવાનું, હવે બહેનો તમારે બોલવાનું. ભાઈઓથી જોરદાર હોવો જોવો કે નહીં? કે મારી નજર પડે તો મને એકલી બહેનો જ દેખાય આટલી બધી. ભાઈઓ કરતાં પણ વધુ સંખ્યા બહેનોની આવેલી છે. અને બહેનોના પણ એટલા બધા ભાઈઓ, નચિકેતભાઈ મુખી સાહેબ, એટલા ફોન આવ્યા કે લાલજીભાઈ અમારા એટલા બધા આશીર્વાદ કે તમને કોઈ બલા કશું નહીં નડે. એટલે તો આ સરકાર તો બિલકુલ નડવાની નહીં. તો બહેનો બે હાથ ઊંચા કરીને તમારે જે બોલવાની છે.
જય જય સરદાર. વાહ મારી બહેનો, વાહ ભાઈઓ કરતા મજબૂત છો. હવે આપણે દિલ્હી સુધી જ્યારે આપણો જયકારો પહોંચવો જોઈએ તો અહીંયા બેઠેલા હજારો મેદની અંદર ભાઈઓ બહેનો બાળકો બધા જ મંચ ઉપરના તમામ આગેવાનો બે હાથ ઊંચો કરીને જ્યારે બોલશે ને ત્યારે દિલ્હી સુધી બેઠેલા મોટા આકાઓને ખબર પડી જશે કે અમદાવાદની અંદર અહીંયા આ વિસ્તારની અંદર આજે હજારો પાટીદારો ભેગા થયા છીએ. તો બધા બોલો જય જય સરદાર, જય જય સરદાર. સરદાર. ખૂબ ખૂબ આભાર. ભાઈઓ બહેનો, આગળના અમારા રિંકેશભાઈ અને મુખી સાહેબે કહ્યું કે આગળના અમે આંદોલન સફળ કરવાના આપણે બધા સાક્ષીઓ છીએ. સાથે સાથે ગર્વ લેવાની એક એવી વાત છે કે આપણી જ અમદાવાદની ભૂમિની અંદર એક સમાજનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો 25 ઓગસ્ટ 2025 કે એક જ સમાજના 25 લાખથી વધારે લોકો ભેગા થયા. આ તમને બધાને ખબર છે? આ આપણા સમાજનો, પાટીદાર સમાજનો એક વર્લ્ડ રેકોર્ડ છે કે એક જ સમાજના અનામત આંદોલનો આપણા ભાઈઓ બહેનોને સરકારી નોકરી મળે, ભાઈઓ બહેનોને સારી જગ્યાએ એડમિશન મળે, એ માટે 25 લાખથી લોકો વધારે આપણા જીએમડીસી ગ્રાઉન્ડની અંદર આપણે ભેગા થવાનો આપણો એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ભાઈઓ બહેનો, આપણા માટે ગર્વની વાત છે. એસપીજીની જે વાત કરી, 3 આંદોલન સફળ થયા. તમે બધા અહીંયા ભેગા થયા છો એ આપણી દીકરી બચાવવા માટે ભેગા થયા છીએ. સાથે સાથે સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવા માટે અહીંયા ભેગા થયા છીએ. આજે એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી 18 જિલ્લાથી વધારે જિલ્લાઓની અંદર આવી મોટી સભાઓ કરી છે. ભાઈઓ બહેનો, 18 જિલ્લાની અંદર આવેદનપત્ર આપીને સરકારને રજૂઆતો કરી છે. બેસી ધારાસભ્યોનું એસપીજીને સમર્થન મળ્યું છે. 400થી વધારે અન્ય જ્ઞાતિનું સમર્થન મળ્યું છે. 500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચોને સમર્થન કર્યું છે. સહકારી સેવા મંડળીઓએ સમર્થન કર્યું છે. તો આટલી બધી લાખોની જનમેદનીનું જ્યારે લગ્ન નોંધણીના કાયદાની અંદર સમર્થન મળ્યું હોય અને આ બેરીને મૂંગી સરકાર આપણી વાત ના વાપરે તો આંદોલન સિવાય કોઈ છૂટકો છે? ભાઈઓ બહેનો, તો આંદોલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આજે એસપીજી એવડી મોટી સંસ્થા છે ભાઈઓ બહેનો કે 1996માંથી આનો એક નાનો છોડ વાયો હતો. આજે 25 લાખથી વધારે ભાઈઓ બહેનો આ સંસ્થાના વિચારો સાથે જોડાયેલા છે. ભાઈઓ બહેનો, 25 લાખથી વધારે. આજે આંદોલનની અંદર 148થી વધારે રેલી એસપીજી દ્વારા કરવામાં આવી હતી. આજે જ્યારે પણ એસપીજીનું કોઈ પણ કાર્ય હોય, એસપીજીની કોઈ પણ વાત હોય અને અમારા મંચ બેઠેલા કોઈ પણ એસપીજીના આગેવાની એક નાની આકલ હોય તો હજારો લોકો એને સમર્થન આપવા માટે રોડ ઉપર નીકળી જાય છે. ભાઈઓ બહેનો, એને મને એસપીજીનો ગર્વ છે. ભાઈઓ બહેનો, આ જો લાલજી પટેલ છે એ લાલજી પટેલ કોઈને બનાવ્યા હોય ને આજે આખી દુનિયા જ્યારે મને પ્રેમ કરી રહેતી હોય અને કરતી હોય તો આજે મંચ ઉપર બેઠેલા મારા ભાઈઓ બહેનો જે ગુજરાતના અમારા હાવાજો છે એમની મહેનતના કારણે આજે હું લાલજી પટેલ બન્યો છું ને આજે તમારા બધાનો મને પ્રેમ મળી રહ્યો છે. આ લાલજી પટેલ તમારા જેવો જ છે, પણ એ બધા રાત દિવસ મહેનત કરે છે. આજે આશીષભાઈ 108ના પ્રમુખ હોય, રિંકેશભાઈ 108ના પ્રમુખ હોય, અહીંયા બેઠેલા તમામ જિલ્લાના આગેવાનો હોય, અમારા કોઈ પણ ભાઈ બહેન દીકરીને કંઈ પણ તકલીફ પડે અને એક મેસેજ આવે એટલે પોતાનો પરિવાર છોડી અને આ ભાઈઓ બહેનો પોતાનો ધંધો નોકરીનો શટર પાડી અને રાત દિવસ જો સુધી એ દીકરી પાછી આપી પોતાના મા બાપને ના સોંપી દે ત્યાં સુધી લડતા લોકો આમાં તમારી સામે બેઠેલા છે. તો તમે પહેલાં ઓને ઓળખવાની જરૂર છે. આજે અમિતાભ બચ્ચનને કેટલા ઓળખે? હાથ ઊંચો કરે. આ બધા એક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, આમાંથી કોઈને ઓળખો? આ ખાલી 3 જણા બોલે એને કદાચ ઓળખતા થયા છો તમે એકલા. ભાઈ મુખી સાહેબે વાત કરી ને કે જે સમાજ માટે સમર્પિત હોય, સમાજ માટે જેલમાં રહેતો હોય, સમાજ માટે 24 કલાક પોતાનું યોગદાન આપતો હોય, એ આપણા હીરો જોવો કે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર આપણા હીરો જોવો?
તમે મને કહો, એમને આઈડિયલ બનાવવાના છે કે અમને આઈડિયલ બનાવવાના છે? જો સમાજની દીકરી બચાવવી હોય, સમાજની દીકરી માટે આંદોલનમાં સહકાર આપવો હોય, સમાજના યુવાનોને બચાવવા હોય, તો તમે જો બધા આ બેઠેલા રોડવાળાને સામે બેઠેલા ભાઈઓ, અમને તમે તમારા આઈડિયલ બનાવશો ને, તો હું આ મંચ ઉપરથી ગેરંટી લઉં, તમારે જેટલો દુઃખ હોય બધો મને આપી દેવાનો. કારણ કે એસપીજીનું સૂત્ર છે, અહીંયા રજનીકાંતભાઈ આવેલા છે. 2023ની અંદર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી એસપીજીના કાર્યક્રમની અંદર આવેલા. એમણે કહેલું કે અમે કાયદા મંત્રી ઋષિકેશભાઈ સાથે આવતા હતા, અને એ વખતે નક્કી થયું કે આ દીકરીઓનો જે બધો પ્રશ્ન આવે છે એના માટે ઋષિભાઈ કંઈક કરવું પડશે. અને એ વખતે 30/7/2023ના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી બોલ્યા હતા કે કાયદામાં સુધારો લાવવાનો અમે જો જોગવાઈ હશે તો કરીશું. તો મુખ્યમંત્રી સાહેબ 2023 ગઈ અને હવે તો 2025 ગઈ, ક્યારે કરશો? આ યુવા દીકરીઓ બચાવવા માટે જલ્દી જાગો. કારણ કે અમારા રજનીકાંતભાઈ બેઠેલા છે, એ વખતે એમને સૂત્ર આપ્યું હતું કે એસપીજી હે તો ચિંતા किस बात की? એટલે કહેવા માંગુ છું આ મંચ ઉપરથી, ભાઈઓ બહેનો, તમે કોઈ પણ તમારા સુખના દિવસોમાં તમે અમને બોલાવો નહીં તો ચાલશે, પણ તમારે જ્યારે પણ કોઈ દુઃખ આવે, આપણી દીકરીને કોઈ હેરાન કરતું હોય, કોઈ પરેશાન કરતું હોય, તમને કોઈ દુનિયાનો કોઈ પણ લુખ્ખો હેરાન કરતો હોય, તો તમે ગમે એવો દાદો હોય, પણ અમારા એસપીજી વાળા એમ જ કહે કે દાદો હોય તો ખાલી એક હનુમાન દાદો જ છે, બીજો કોઈ દુનિયામાં દાદો છે જ નહીં. अरे वाह, क्या बात है. દુનિયામાં દાદો હોય તો ખાલી હનુમાન દાદો જ છે. અને એસપીજીના બધા આગેવાનો એવું સમજો કે દાદા હોય તો ખાલી હનુમાન દાદા, બકા બધા બીજા કોઈ દાદા દુનિયામાં છે નહીં. અને ગમે એવો ચબરબંધી હોય, એટલે તમને કહી દઉં મંચ ઉપરથી કે જ્યારે પણ કોઈ તકલીફ આવે તો તમે અમને યાદ કરજો. આ મંચ ઉપર કહું, તમારા દુઃખના સમયે અમારી હજારોની ફોજ તમારા સામે આવીને ઊભી છે. ભાઈઓ બહેનો, તમને કોઈ આપણી દીકરીને કોઈને ફસાઈ હોય, કોઈ વિડીયો ઉતાર્યો હોય, કંઈ પણ તકલીફ હોય, તો બહેનો તમે તમારા મા બાપને કદાચ નહીં કહો તો ચાલશે, પણ તમે અમારી એસપીજી ટીમ કે એસપીજી નંબર ઉપર જાણ કરજો. તમારા મા બાપને પણ ખબર નહીં પડે, અને એ દીકરીને બચાવવાની જવાબદારી અમે લઈએ છીએ. ભાઈઓ બહેનો, અમે લઈએ છીએ. લગ્ન નોંધણીના કાયદાની અંદર જે સુધારા કરવાની અમારી વાત છે, જે શું છે તમને ખબર છે? કેમ સુધારો કરવો છે તમને ખબર છે? તમે બધા સુખી સંપન્ન મોટા મોટા બંગલાની અંદર રહેતા હો, જુઓ ને બધી ચારે બાજુ હરિયાળી હરિયાળી છે. તમને ખબર નહીં હોય, પણ તમારા સગા સંબંધી મિત્રો પણ જેને પણ દીકરી ભાગીને જઈ હોય, એ પરિવારને પૂછશો કે જે દીકરીને ભાગી લગ્ન કરે અને અમારા એસપીજીના હાવાજોએ દીકરીને પકડીને પોલીસ સ્ટેશન હાજર કરે, અને જ્યારે દીકરી એમ બોલે કે બોલો બેટા, આપણા સાહેબ બોલે કે બોલો બેટા તારે ક્યાં જવું છે, અને આપણી દીકરી બોલે કે મારે તો હું મારા મા બાપને ઓળખતી નથી, એટલે પરિવાર, એ માતા પિતા આ પોતાના પગ નેચેથી જમીન નીકળી જાય. ભાઈઓ બહેનો, અને એવું બોલે કે હું તમને ઓળખતી નથી. જે દીકરીને 18-18, 25-25 વર્ષની કરી હોય, જે માગ્યું એ આપ્યું હોય, જે સ્કૂલ કોલેજમાં ભણવા માટેની ફી ભરી હોય, એને સારામાં સારું એક્ટિવા આલ્યું હોય, સારામાં સારો આવડો મોટો ગાયટો એવડો મોબાઈલ આલ્યો હોય, સારામાં સારી ગાડી આલી હોય, અને દીકરી કે હું મારા મા બાપને ઓળખતી નથી, અને એના હસબન્ડ એના ધણી માટે આપણા ઉપર કેસ કરે, ચાલે ભાઈઓ? કે મારા ધણીને ઉઠાઈને લઈ ગયા, મારા ધણીને માર્યો. તો ભાઈઓ બહેનો, તો એ દીકરી માટે આપણે લગ્ન નોંધણીનો કાયદો સુધારવા માટે નીકળ્યા છીએ, અને સર્વ સમાજ પોકારી રહ્યો છે કે કાયદો સુધારવો જોઈએ. ભાઈઓ બહેનો, તો આ પ્રેમ લગ્નના કાયદાની અંદર જો તમે બધા શહેરમાં રહેતા હોય, તમને એવું લાગતું હોય ભાઈ આ તો ખાલી ખાલી વાતો કરે, દીકરી તો મોટી થઈ જાય, 18 વર્ષની થઈ જાય એટલે ગમે તે કરી શકે. શું 18 વર્ષની થઈ જાય એટલે ગમે તેમ નાચાય ચાલો? 18 વર્ષની દીકરી એટલે 12મા ધોરણ ભણતી દીકરીને શું ખબર પડે સંસાર એટલે શું? અને તમે મને કહો, જેટલી પણ દીકરીઓ ભાગીને લગ્ન કરે એમની ઉંમર શું હોય છે? જેટલી પણ દીકરીઓ ભાગીને લગ્ન કરે એમની ઉંમર 18 વર્ષ આજુબાજુ હોય છે. 18 વર્ષની દીકરી એટલે 12મું ધોરણ ભણતી દીકરી. હવે એ દીકરીને ભગાડીને આ લોકો એટલા માટે લઈ જતા હોય છે
કે 15 વર્ષથી એ ઝાડમાં ફસાવાનું કામ કરે, જેવી 18 વર્ષની થઈ જાય એટલે કાયદાનો દુરુપયોગ કરી અને અસામાજિક તત્વો ભગાડીને લઈ જતા હોય છે. પછી સમાજ, મા બાપ બધા ગમે એટલી મહેનત કરે પણ એ કાયદો આગળ કરી અને લગ્ન નોંધણીનો કાયદોનો દાખલો બતાવી દે કે મેં તો લગ્ન કરી દીધા. તમે ભાઈઓ બહેનો લગ્ન કરી દો, કાયદામાં કોઈ વાંધો નથી. પ્રેમ લગ્નમાંનો કોઈ વાંધો નથી. કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરો એનો કોઈ વાંધો નથી. પણ જે મા બાપે મોટી કરી હોય એની સહમતિ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે ચાલે ભાઈઓ બહેનો? તો આ કાયદો લેવા જઈ રહ્યા છીએ અમે કે મા બાપની સંમતિ હોવી જોઈએ. જે પણ દીકરીનો લગ્ન થવાનો હોય એ આધાર કાર્ડ મા બાપનું હોવું જોઈએ. દીકરીની ઉંમર 18 વર્ષથી 21 વર્ષની હોવી જોઈએ. અને દુનિયાનો કોઈ પણ ખોટો લુખ્ખો આ દીકરીને ભગાડીને જાય તો કડકમાં કડક સજા થવી જોઈએ કે ના થવી જોઈએ? આ કાયદો લાવવા જઈ રહ્યા છીએ. તમે મને એમ કહો કે કોરોના ક્યાંથી આવ્યો હતો? કોઈને ખબર છે કોરોના ક્યાંથી આવ્યો હતો? ઓ વડીલો, ચિયા દેશમાંથી આવ્યો તો? એમ બોલો કે આ બાજુવાળા બોલે ને? કોરોના ચાઇનાથી આવ્યો હતો. તો તમારા સગા સંબંધીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા હોય તો હોસ્પિટલો ઉભરાતી હતી. તો આ બધા ચાઇના જ્યાં હતા, જ્યાંથી ચોથી આવ્યો હતા? ચાઇના વાયરસ, આ વાયરસ કોરોના ચાઇનાથી આવ્યો. આપણા કોઈ વડીલો કે મૃત્યુ પામેલા ભાઈઓ ચાઇના ગયા નતા તો એ કોરોના આવ્યો કે ના આવ્યો? તો આ પ્રેમ રોગ ચોથી આવશે તમને ખબર છે? આ પ્રેમ રોગ મોબાઈલમાંથી આવશે, પાડોશમાંથી આવશે, સ્કૂલમાંથી આવશે, ટ્યુશનમાંથી આવશે, બસમાંથી આવશે, ગમે તોથી આવશે. તો ભાઈઓ બહેનો જાગૃત થજો. મા બાપ બે હાથ જોડીને વિનંતી છે મારી માવરો કે તમારી દીકરીઓને જો સુધી આ કાયદો ન બને તો સુધી બચાવવાની કે નહીં બચાવવાની? કે ગમે તો જાય ચાલશે? જો બચાવી હોય ને જો આવેલી હોય દીકરીઓ તો તમને વિનંતી કરું કે તમે ગમે તો લગ્ન કરશો ને મા બાપના વિરુદ્ધમાં તો અમારા બધા તમારા મા બાપ છોડી દેશે, તમારો સમાજ છોડી દેશે, પણ અમારા એસપીજી વાળા તો કદી એ નહીં છોડે. ગમે તોથી ઉપાડીને આપી દેશે. વાહ રે વાહ, જય જય સરદાર. મહેસાણામાં આપણી હિન્દુ દીકરી હમણાં અઠવાડિયે પહેલા વિધર્મી જોડે ભાગી જઈ હતી. મારા ઉપર મા બાપના ગામના લોકોનો ફોન આવ્યો. મને કે લાલજીભાઈ ગમે તે કરો પણ અમારી 18 વર્ષની દીકરીને પાછી લાવો. મેં કીધું ચિંતા કરશો નહીં, એસપીજીનું સૂત્ર એસપીજી લે ચિંતા કિસબાથી અમારે ચિંતા લઈ લેવાની. ભાઈઓ બહેનો, પોલીસના આપણા મિત્રોના સપોર્ટથી જે દીકરીને અમે એવું કહેતા 24 કલાકમાં પાછી આવી જશે, એ દીકરી આપણે 15 કલાકની અંદર ભાવનગરથી એવા વિસ્તારમાંથી લાયા કે આપણે પગ મૂકવો મુશ્કેલ છે. દરવાજો તોડીને 2 છોકરાની દીકરીને પાછી લાયા અને તાત્કાલિક એ દીકરી માતા પિતાને સોંપી. આવા તો હજારો કિસ્સાઓ એસપીજી દ્વારા તમને અમે તારીખ વાય મા બાપને નંબર સાથે તમને કહીએ. એટલે જ્યાં સુધી કાયદો નથી આવતો ત્યાં સુધી દીકરી બચાવવાની જવાબદારી પહેલી કોની હોય? માતા પિતાની હોય. આ પહેલી હરોળમાં જો બધા નિયમો લખ્યા, જો બધાનું ઉપર પ્લે કાર્ડ છે, બધાના મીડિયાના મિત્રો ને આપણા ભાઈઓ લઈ લેજો શું શું લખેલું છે. જુઓ તમે, આ દીકરી બચાવવા માટે હજારો લોકો જ્યારે મહેનત કરી રહ્યા હોય, હજારો દીકરીઓ આપણે એસપીજી દ્વારા પરત કરતા હોઈએ તો આપણી ફરજ છે કે આ લગ્ન નોંધણીના કાયદા માટે આપણે ભેગા થયા છીએ. અને કોઈને પણ જમવા માટેની ઉતાવળ હોય તમને કહી દઉં, આપણે એ મહેમાન છીએ કે યજમાન છીએ? અહીંયા મહેમાન છીએ કે યજમાન છીએ? મહેમાનો તો બહુ ઓછા હું બેઠા એ. અને ખરેખર તમારા ઘેર અવસર હોય જો તમે પહેલી થાળી પકડતા હોય અને જો તમે એવું સમજતા હોય કે મારા ઘેર અવસર પહેલી થાળી પકડતા અને જેટલો ને એવું લાગે હું મહેમાન છું એ બધા પહેલી થાળી પકડી લેજો. એટલે હવે બેઠા બેઠા મેં જોઈએ ઓહો બહુ બધા આવ્યા છે. આ તો આપણે અહીંયા જમવા માટે નથી ભેગા થયા ભાઈઓ બહેનો. આજે માં ઉમા ખોડલની સરદારની સોગંદ, ભારત માતાની સોગંદ ખાઈને નીકળવાનું છે કે કોઈ પણ દીકરી આજથી ભાગી જવી જોઈએ, કોઈ પણ દીકરી ભાગી જવી ના જોઈએ.
અને જે દીકરી ભાગીને જશે એને લાવવાની જવાબદારી અમે લઈએ છીએ. અને ભૂતકાળની અંદર પણ કોઈ પણ દીકરીને ભાગીને લગ્ન કર્યા હોય એમના બધા મા બાપ અને બધા વાલેશ્રીઓને કહેવા માગું છું કે કોઈ પણ દીકરીને ભાગીને લગ્ન કર્યા હોય એ બધા જ લોકો આરટીઆઈનું અમારી પાસે ફોર્મ છે, લાવજો. એમાં જેટલા પણ ખોટા ગોર મહારાજ હશે, જેટલા પણ વકીલો હશે, જેટલા પણ સાક્ષીઓ હશે અને જેમને પણ ખોટું કર્યું છે એમને જેલમાં મોકલવાની જવાબદારી અમારા એસપીજી ભાઈઓ. વાહ રે વાહ, જય જય સરદાર. તમે ખાલી અમને આરટીઆઈ નું ફોર્મ ભરીને આપજો, કારણ કે ફક્ત 2 વર્ષની અંદર 100,000 થી વધારે ખોટા લગ્નો એસપીજી દ્વારા પકડવામાં આવે છે. તો તમે કલ્પના કરો કે ગુજરાતની અંદર કેટલા ખોટા લગ્નો થતા હશે. હમણાં એક પંચમહાલની અંદર અહીંયા અમારા સરપંચ સાહેબ દિલીપભાઈ અને સુમિતભાઈ અમારા એસપીજી ટીમ વાળા બેઠેલા છે. 2 હાથ ઊંચા કરો પેલા, કયો છે જોઈ લો. લાખ તાળીનું અભિનંદન આપો એમના માટે. ઉભા તો ભાઈઓ. આજે જે તમે મહિના પહેલા જોયું હતું કે પંચમહાલની અંદર જે તલાટીને પકડ્યો કે જેને પોતે કહ્યું કે મેં 2000 લગ્નો કર્યા છે, 2000 લગ્નોમાં મેં 2500 રૂપિયા લીધા છે અને 2500 રૂપિયાના 50 લાખ રૂપિયા હું કમાયો છું. એને જમીન મેં રાજસ્થાનમાં લીધી છે. આ વિડીયો કેટલાએ જોયો તો ભાઈ? ખરેખર એટલા માટે 2 ભાઈઓને અભિનંદન આપું છું. એસપીજીના સક્રિય કાર્યકર્તા છે, એમને આ તલાટીનું સ્ટિંગ ઓપરેશન કર્યું, એને પકડ્યો અને આજે તલાટીને જે દીકરા દીકરી ભાગી ગયા બધા આજે મહિનાથી જેલમાં છે ભાઈઓ બહેનો. એટલા માટે એમને અભિનંદન આપું છું. અને આજે તલાટીનું કમ્પાઉન્ડ પકડ્યું, એના દ્વારા સમગ્ર ગુજરાતના તમામ સંગઠનો, તમામ જ્ઞાતિઓ લોકો જાગ્યા અને નક્કી કહ્યું કે હવે તો આ લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થવો જોઈએ ને થવો જોઈએ. એટલા માટે હું આ ભાઈઓને અભિનંદન આપું છું. અને આવનારા સમયની અંદર ગુજરાતના જેટલા પણ જિલ્લા બાકી છે ત્યાં આવડું અમે સંમેલન કરીશું. આવનારા સમયની અંદર દરેક તાલુકા જિલ્લાએ મિટિંગો કરી અને જે કેતનભાઈ અને મુખી સાહેબે વાત કરી કે સમયાએ જીએમડીસી ગ્રાઉન્ડ ભરવાની તૈયારી હોય એ પણ આપણી તૈયારી છે કે નહીં? ભરીશું બહેનો ફરીથી જીએમડીસી? હા. ભૂખ લાગી છે? જીએમડીસી ગ્રાઉન્ડ ભરવાનું છે એવું પણ અમે આ મંચ ઉપરથી વચન આપીએ છીએ. સાથે સાથે આજે જાહેર કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જેમ એમને વાત કરી કે ગુજરાતના 182 ધારાસભ્યોને અમે આવેદનપત્ર આપવાના છીએ. આપવા છે કે નહીં? કે જ્યારે વોટ માગવા માટે આવતા હોય એમ કહેતા હોય કે અમે તમારા સમાજના છીએ, તમારા માટે અમે અડધી રાતનો ઓકારો છીએ. ના, એમ ના ચાલે. તમે અમને લખીને આપો કે અમે આ લગ્ન નોંધણીના કાયદામાં તમારા સાથે છીએ. એટલે બધા જ લોકોને કહેવા માગું છું કે નજીકના જેટલા પણ તમારા ધારાસભ્યો, સાંસદો હોય એમને એસપીજી વતી, તમારા સંગઠન વતી આવેદનપત્ર આપો, એમનો જવાબ માગો કે તમે શું કહેવા માગો છો. તો મને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આ કાયદો વહેલામાં વહેલા તરીકે સરકારને વિધાનસભા બને એના પહેલા પણ લાવવો પડશે. તો ભાઈઓ બહેનો, આપણે એ પણ નક્કી કર્યું છે કે આપણે દરેક ધારાસભ્યશ્રીને આપણે આવેદનપત્ર આપીશું. આવનારા સમયની અંદર દરેક તાલુકા જિલ્લાએ મિટિંગ કરીશું અને ખાસ આપણો એક સમાજ આવડો મોટો જ્યારે મેળાવડો થયો હોય એટલે મારે કહેવું છે કે દીકરીઓ, તમે લગ્ન કરો કોઈ પણ જ્ઞાતિની અંદર તો તમે મા બાપને પૂછીને લગ્ન કરજો. અમે પ્રેમ લગ્નના કોઈ વિરોધી નથી, કારણ કે ભગવાન પછી કોઈ હોય તો કોણ છે? ભગવાન પછી કોઈ આપણી ચિંતા કરતું હોય તો આપણા મા બાપ છે. અને મા બાપ જ્યારે અમારા બધાના લગ્ન થયા એટલે કોઈ જોયું જ નહીં, થોબડું બુબડું કોઈ જોયું નહીં. સીધા કે ઓના જોડે પૈણી જવાનું. એટલે આપણે બધા મોટાભાગના જેટલા પણ મોટી ઉંમરના છીએ બધા પૈણી ગયા છીએ. આપણી દીકરી માટે આપણે કેવા સપનો જોતા હોઈએ કે ભાઈ અમેરિકામાં હોય, પીઆર હોય, એકના એક દીકરો હોય, નણંદ ના હોય, ગયડો મા બાપ ના હોય, ઘેરે જમીન હોય, અમદાવાદમાં મોટો બંગલો હોય, અમદાવાદમાં મોટી ગાડીઓ હોય, ત્યારે જ મારી દીકરીને પરણાવું. અને પાછો એવું તો કે મારી દીકરીએ કશું કર્યું નહીં, તમારે ઘેર કોઈ નહીં કરે. આટલું બધું દીકરીઓ માટે આપણો મા બાપ વિચારતો હોય. દીકરી એટલે વાલનો દરિયો, અને એ દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે એટલે કેવી આપણી હાલત થાય ભાઈઓ બહેનો. તો આ લગ્ન નોંધણીના કાયદા માટે આપણે જ્યારે મક્કમ થઈને આગળ વધ્યા છીએ
તો આપણે એ કામ કરવાનું છે. અને જેટલા પણ અહીંયા સામે બેઠેલા યુવાનો છે એમના માટે કહું છું, એકલો દીકરીઓ માટે નથી. મારા ઓળા મુખીભાઈ જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ને ગરબાનો, એટલે એમ જ કંઈક પેલું ના હોય તો બધી પગ જ ના ઉપડે. એટલે યુવાનો તમે જુઓ કે ગુજરાતના 1% પાટીદારો આજે પેપર ખોલીએ અને જુગારમાં નોમ આવે, સટ્ટામાં નોમ આવે, વ્યસનમાં નોમ આવે એટલે અમારું હૈયું કંપી જાય છે. ભાઈઓ બહેનો, યુવાન કેવો હોવો જોઈએ? એક બાજુ અહીંથી મોટો મોટો જયકારો બોલાવતા હોય કે જય સરદાર જય સરદાર, અને આપણો યુવાન વ્યસની હોય. આપણા સરદારનું 182 મીટરનું સ્ટેચ્યુ હોય. હવે એ સરદારનું આમ નીચું ગલાવવું છે તમારે બધાને? તો વ્યસન છોડવાનું છે કે નહીં? ખાલી એટલે બધા ભાઈઓને વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના તમામ યુવાનોને કે આપણો સમાજ 1% જો વ્યસન કરતો હોય તો છોડી દેજો. કારણ કે જ્યારે આપણે સરદારના વંશજ હોઈએ, પાટું મારીને પેદા કરવાની આપણી તાકાત હોય, પાટીદાર માટે મંચ ઉપરથી જ્યારે કહેવાતું હોય, પા એટલે પાણીદાર, ટી એટલે ટીમવર્ક વાળા, દા એટલે દાનવીર. આજે ગુજરાત કે ભારતની કોઈ પણ સંસ્થા બનતી હોય એટલે સૌથી વધારે દાન કરવું હોય તો દાનવીર. અને ર એટલે સમાજ સેવાથી રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરતો હોય એ આપણો પાટીદાર. આપણે એકલા આપણા માટે નથી કરતા, સમાજ સેવા થકી રાષ્ટ્ર નિર્માણનું પણ આપણે કામ કરી રહ્યા છીએ. તો પાટીદાર માટે આપણે આટલું બધું કહેતા હોય, પાટું મારવાની તાકાત હોય આપણામાં હોય, અને યુવાન એવું કે લાલજીભાઈ હું ભણ્યો ગણ્યો છું, ગ્રેજ્યુએટ થઈ ગયો છું, અને હું શું કરું? એટલે હું કરું આવું બોલે? મને એમ તમે કહો કે પોલીસની પરીક્ષા આવી રહી છે, 14,000 ભરતી છે, 14,000 PSI અને કોન્સ્ટેબલની. આમાંથી કેટલા દીકરા દીકરી એવા કે જેમને આમનું ફોર્મ ભર્યું, હાથ ઊંચો કર્યો? જોઈ લો કેમેરાવાળા. શકો ભાઈ? મારા વર્ષે પાર્લર બનાવશે, પાર્લરમાં કશું એ ભાડશે નહીં, પણ પોલીસનું ફોર્મ નહીં ભરે. એટલે પાર્લરમાં મળે કે ના પોલીસના ફોર્મમાં મળે? શેમાં મળે? એ કંઈ નહીં. હજારોની મેદનીમાં બોલે એ કંઈ નહીં. મુખીભાઈ, આ ગુજરાત સરકારની અંદર એટલી બધી સરકારી ભરતી થઈ રહી છે કે ભાઈઓ હાથ જોડું તમને વિનંતી કરું, આ બધા અમે જેલમાં જઈએ એના માટે જ્યાં હતા? સમાજને આંદોલન થકી EWS મળ્યું કે ના મળ્યું? આજે હજારો લોકો અમને પાટીદાર અનામતના આગેવાનોને દુઆઓ આપે છે કે લાલજીભાઈ તમારા કારણે EWS મળ્યું ને અમારા દીકરા દીકરી સરકારી નોકરીમાં લાગે. હજારો લોકો. હાર્મોનિયમ કો આમાં બેઠેલા કેટલા લોકોએ EWS નું સર્ટી ભર્યું પોતાના દીકરા દીકરી માટે હાથ ઊંચો કરે? 4-5 જણા જ છે. પાછળ છે ભાઈ 51 જેવા છે. બહુ મોટી સંખ્યા એટલે દેખાતું નહીં મને થોડું. ખરેખર એમના માટે અભિનંદન આપું છું કે જાગૃત રહીને આપણા આંદોલન સફળ બનાવ્યું તો અમને બનાવ્યું. તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું, ફોર્મ ભરતા ના ફાવે તો આવી જાઓ અમારી જોડે SPGમાં, અમે બધી વ્યવસ્થા કરીશું. તમારા દીકરા દીકરીને સારી જગ્યાએ એડમિશન મળે, સારી જગ્યાએ નોકરી મળે, એના માટે WS આપ્યું છે. તો ભરશો કે નહીં ભરો? તો બધાને વિનંતી છે કે EWSનું તમે વહેલામાં વહેલી તકે આ લાભ લો. 1,000 કરોડ રૂપિયા તમને મળે છે વિદેશ મોકલવા માટે, એનો વધુમાં વધુ લાભ લો. સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લો. અને જો જરૂર પડે તમે અમને SPGને ફોન કરજો, અમે બધા તૈયાર છીએ. આજના અહીંયા પણ ધારાસભ્ય છીએ અહીંયા ડૉક્ટર હર્ષદભાઈ આવવાના હતા, આપણા વિસ્તારના છે ને હર્ષદભાઈ આવવાના હતા. એમનો પણ શુભ સંદેશ છે. એમને પણ આપણે આવેદનપત્ર આપવાના છીએ લગ્ન નોંધણીનું. એટલે આપણે શરૂઆત આપણા વિસ્તારથી કરીશું ને ભાઈઓ બહેનો. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જો આ સરકાર ના માની તો આપણે મેહોણાથી અમદાવાદથી વિધાનસભા બાજુ જઈશું કે નહીં જઈએ? જઈશું બહેનો? જો સરકાર પ્રેમથી માની જાય
તો સરકાર એક બાજુ એમ કહેવાય છે કોની છે ભાઈ? તો આપણે જેમના બાળકો ને આપણી વાત ન સાંભળે તો આપણા ગાંધીનગર કે અમદાવાદથી સીધા વિધાનસભા બાજુ જઈશું ને વિધાનસભાનો ઘેરાવો કરીશું ને, કરશું ને ભાઈઓ બહેનો? હા. તો એ પણ તૈયારી રાખજો કે આવનારા સમયની અંદર જો સરકાર વહેલામાં વહેલી તકે વિધાનસભાની અંદર અને આ નિયમો ના લાવે, લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના થાય તો આપણે એ પણ કરીશું. બીજું સમાજના લોકોને કહેવા માંગુ છું કે ભાઈ સમાજનો રૂપિયો સમાજમાં હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આજે એસપીજી તમે કદાચ ધ્યાનથી વાપર્યું કે ના વાપર્યું હોય કે તમે મને એમ કહો કે 1200 રૂપિયાની માત્ર એક રકમથી લાઈફ ટાઈમ મેમ્બરશીપની અંદર હમણાં એક સરકારની યોજનામાં મકાન બનાવ્યું શૈલેષભાઈએ, સરકારની યોજનામાં મકાન બનાવ્યું. એવા શૈલેષભાઈ એમને 5 વર્ષ પહેલાં એમની વાઈફ મૃત્યુ પામી હતી, એના પછી એ ભાઈ એક્સપાયર થઈ ગયા. આજે 2 નાના બાળકો છે અને 82 વર્ષના વૃદ્ધ માતા પિતા છે. હવે આ શૈલેષભાઈ એસપીજીના સભ્ય હતા. એક ખાલી મેસેજથી 72 કલાકની અંદર એસપીજીએ 15,51,000 રૂપિયાની સહાય કરી ભાઈઓ બહેનો. અને એટલું ઓછું નથી, એસપીજીની સહાયથી જે પણ સમાજનો આપણા જ્ઞાતિનો દીકરો હતો એ સમાજે પણ એવું નક્કી કર્યું કે અમારા દીકરાને જ્યારે એસપીજી 15,51,000 રૂપિયા આપતી હોય તો અમારી પણ ફરજ છે. એ સમાજે પણ 20 લાખ રૂપિયા આપ્યા અને આપણા એ શૈલેષભાઈને 35,51,000 રૂપિયાની સહાય ફક્ત 3 દિવસમાં મળી. ગઈકાલે ભાઈએ વાત કરી 2 લાખ રૂપિયાની સહાય વિધવા બેન અને આપણા જ અમદાવાદના એક ભાઈની મદદ કરી. આજે તમે મને એમ કહો કે 1200 રૂપિયાની ફક્ત આ લાઈફ ટાઈમ મેમ્બરશીપની સુરક્ષા, આપણા સુરક્ષાની અંદર આજે દુનિયાનું કયું સંગઠન, કયું સમાજ, કયો નેતા તમને 24 થી 72 કલાકની અંદર આટલા બધા રૂપિયા આપતો હોય? પણ મને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જેમ અમદાવાદ એસપીજીએ નક્કી કર્યું કે 1 લાખ સભ્યો અમારા અમદાવાદના હશે અને જે દિવસે ગુજરાત અને વિશ્વના 1.25 કરોડ પાટીદાર આપણી આ યોજનાની અંદર જોડાયા છે, જેમ અત્યારે કોઈને દુઃખ આવે એટલે 100 રૂપિયા માગીએ છીએ અને લાખો રૂપિયા આપીએ છીએ, એમ અમદાવાદ જ્યારે 1.25 કરોડ પાટીદારો આ યોજનાની અંદર જોડાશે એટલે ખાલી 1 રૂપિયો આપીશું તો આપણે દુઃખી પરિવારને 1.25 કરોડ રૂપિયા આપીશું. 1.25 કરોડ. હવે 1.25 કરોડ માતબર રકમ કહેવાય. એ પરિવારને મળે ને ખાલી એફડી કરાવી દે ને ભાઈઓ બહેનો તો એ 70,000 થી 80,000 રૂપિયા વ્યાજ મળે અને દીકરા દીકરી ભણીને જ્યારે સરકારી નોકરીમાં જાય ત્યારે એમનો પગાર મહિનાનો ખાલી 29,000 હોય અને આપણો ભાઈ જતો રહે તો એને 80,000 થી 90,000 રૂપિયા એને મળે. ભાઈઓ બહેનો આ એસપીજીની કિંમત છે. ભાઈઓ બહેનો તો બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, ખૂબ બધો સમય થયો છે અને જ્યારે વિદ્વાન સમાજ બેઠો હોય એને ખાલી ટકોર જ કરવાની હોય કે ભાઈ અમે એટલા માટે નથી આવ્યા કે ફક્ત અહીંયા 1200 રૂપિયાની મેમ્બરશીપ માટે વાત કરતા હોય તો બિલકુલ ના જોડાતા. પણ જો તમને દિલની અંદર એવું થતું હોય કે સમાજ સેવાના સારા કાર્યો કરીએ છીએ, છેલ્લા 30 વર્ષથી બિન રાજકીય સંસ્થા ચલાવીએ છીએ, આજે તમે એટલી કલ્પના કરો કે મારા હાલ્યા ધારાસભ્યો મંત્રી બની ગયા ને, અને એસપીજીના બધા આગેવાનો તમે જોઈ લો, એકેય કોઈ પાર્ટી અંગા જોડાયેલો નથી. અને બધાને કીધેલું છે તમારે જેમાં જવું હોય જજો, પણ આ લાલજી પટેલ તો કદી એ નહીં જાય. જેને જવું હોય ભાઈઓ જજો, કારણ કે સમાજના ભાઈઓ જો વહેવટમાં નહીં હોય ને તો આપણે પાછા પડીશું. એટલા માટે બધાને કહું છું કે તમારે જો જવું હોય જજો, પણ આ લાલજી પટેલ તમારા આગળ વચન આપ્યું હતું આથી 30 વર્ષ પહેલો, આજનું નહીં, કે સમાજ માટેની વાત હશે અને મારા માટે સમાજ જ સર્વોપરી હશે. સમાજ જ સર્વોપરી હશે. એટલે ભાઈઓ બહેનોને કહું છું કે અમારી લડાઈની અંદર તમે બધા સાથ સહકાર આપજો, સમાજનું દાન સમાજમાં આપજો, વાવજો, વેડપતા નહીં. આજે આપણે સનાતની ધર્મમાંથી આવીએ છીએ, કોઈ મંદિર, કોઈ ધાર્મિક સંસ્થાનો વિરોધ કરતા નથી, પણ જ્યારે મંદિર બનાવવાનો રેકોર્ડ આપણા નામે હોય કે 1 કલાકની અંદર મંદિર બનાવવા માટે 200 કરોડ રૂપિયા ભેગા કરવાની તાકાત જો આપણા સમાજમાં હોય અને આપણા જ ગામનો કોઈ વ્યક્તિ અભ્યાસ કરતો હોય અને એની ફી વગર રહી જાય, ચાલે ભાઈઓ બહેનો? કોઈ પણ સમાજની વિધવા બેન દુઃખી થાય ચાલે?
કોઈ પણ સમાજના વ્યક્તિને દવાખાનું આવે અને પૈસા માટે વેડફે, પૈસા માટે સમાજમાં કગરેને મેસેજ કરવો પડે, ચાલે ભાઈઓ બહેનો? તો એવું અમે સરસ મજાનું આયોજન કરીને તૈયાર કર્યું છે કે આવનાર સમયે હું તમને મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમે બધા એસપીજીમાં જોડાયેલા હશો તો એસપીજીની અંદર તમારે ગમે ત્યારે પૈસાની કોઈ જરૂર હોય તો તમે કોઈને ફોન ના કરતા એસપીજીને ફોન કરજો, તમને મદદ કરવાની જવાબદારી સાથે આ મંચ ઉપરથી હું તમને ખાતરી આપું છું. પણ જેટલા ભાઈઓ બહેનો અહીંયા બેઠેલા હોય એમાં પરણેલા હોય હાથ ઊંચો કરે. પરણેલા? ઓહ, હાર હેડો. આમાં જેટલા કુંવારા હોય એ હાથ ઊંચા કરો, ઘરનો ડાયરો છે. જેટલા લગ્ન કરવાનું બાકી હોય, અને યુવાનોને તો ખાસ કહી દઉં, જેને લગ્ન બાકી હોય એને પરણાવવાની જવાબદારી મારી. ભાઈ કેટલા હે? હા, દીકરીઓ છું થોડી થોડી. ખટારો ભરીને. ઓહ, જ્યારે પણ કોઈ સમજો ભાઈઓ બહેનો કે જ્યારે પણ આવડું મોટું સંમેલન કરીએ એટલે મા બાપ અમારા જોડે આવે અને એવું કે લાલજીભાઈ ગમે તે કરો અમારા દીકરાને પરણાવો, જેવી લાવી હોય એ લાવો. કારણ કે અમારા ગામમાં એક ખટારો ભરાય એટલા ઓઢા, એટલે હોય વંદે માતરમ ચોકમાં ખરા ઓઢા? શું ભાઈ? નહીં ને? ના ના, વાહ ભાઈ વાહ. નહીં, બિલકુલ નહીં. કે સોટા હાથી ભરાય? 0%. વાહ ભાઈ વાહ, સેલ્યુટો ભાઈ. તો 100% સરદારના વંશજો જ છીએ આપણે. ખૂબ મહેનત કરો. સરકારી નોકરી લેવી હોય તો ખૂબ મહેનત કરવી પડે, ખૂબ વાંચવું પડે. આજે એસપીજી દ્વારા વિસનગરની અંદર એક લાઇબ્રેરી ખાલી ભાઈઓ બહેનો બનાવી ને તો એ 100 દીકરા દીકરી સરકારી નોકરી લાગી. 100 દીકરા દીકરી ખાલી 2 વર્ષમાં. આવતીકાલે ઊંઝાની અંદર, ઊંઝાનામાં હાર્દિકભાઈ અને અમિતભાઈ આખી ટીમ આવેલી છે. આવતીકાલે તમે ઊંઝા આજુબાજુના હોય તો એમને કહી દેજો, આવતીકાલે ઊંઝાની અંદર પણ આપણી લાઇબ્રેરી શરૂ થવા જઈ રહી છે, બની ગઈ છે ફર્નિચર સાથે. જેટલા દીકરા દીકરીઓને વાંચવું હોય, ભણવું હોય, આપણી લાઇબ્રેરીની અંદર જાય એસપીજીની, એમાંથી પણ આપણા દીકરા દીકરી આગળ વધવાના છે. અને જેટલા પણ અહીંયા પરણેલા લોકો બેઠા છે એમના વાત કરી દઉં કે બહેનોને એવું લાગતું છે કે અમારા ધણી ચોઈને ભાગાડીને નહીં લઈ જાય, ભૂલી જજો. તમને એવું લાગતું હોય કે 10-12 વર્ષ થઈ ગયો, હું તો છોકરો મોટો થઈ ગયો તો ચો જતા રહેવાના, ખૂંટો તો મારી દીધો. થાય એવું ભાઈ? જતા રહો તમે. મૈત્રી કરાર, આજે મહત્વની વાત કરવા માટેની વાત કરું છું કે લગ્નનો અધિનિયમ સરકારને જ્યારે કાયદો બનાવો તાણે બનાવે, પણ હવે પહેલો જો કોઈ કાયદો સરકારને બનાવવા માટે કહેતા હોય ને તો એ કહીએ છીએ અમે કે મૈત્રી કરાર જેવો કોઈ કરાર જ નહીં. પહેલો તો કોઈ કાયદામાં જોગવાઈ જ નહીં. પણ બહેનો, મૈત્રી કરારના કારણે તમે 10-15 વર્ષ લગ્ન કરેલો હોય, 10-12 વર્ષનો છોકરો હોય અને આપણો હસબન્ડ મૂકીને જતો રહે અને પેલી પરણેલી હોય અને એના જોડે લગ્ન કરી દે, એટલે મૈત્રી કરાર કરી દે અને પોલીસ સ્ટેશનમાં બતાવે અને તમે ગમે એમ બોઘા પાડીને રોવો ને તો એ ના આવે. તમને ખબર હે કેમ? કે એને કે મેં મૈત્રી કરાર કરાવી દીધો. તો આ મૈત્રી કરાર રદ થવો જોઈએ કે ના થવો જોઈએ? કે જેવી ભાઈઓ માટે તકલીફ હોય ને ભાઈઓ, એવી બહેનો તમારી વાત કરું. જો તમે બધા જાગ્યા નહીં તો બહેનોએ તમને મૂકીને જતી રહેશી. કારણ કે સૌથી વધારે ફોન આવતા ભાઈઓના જ આવે. લાલજીભાઈ 5 વર્ષ થઈ ગયો લગ્નનો, સારું હું ખબર નહીં હું ઓકવું પડ્યું, તે મને મૂકીને જતી રહે ને પેલો પરણેલો કાળો ડમોર જેવો અને કે લઈને જતી રહીને કેટલું મનાઈએ છીએ. આપણા ઘેર કોઈ કમી નહીં તો એ કે મૈત્રી કરાર બતાવીને મારી વહુ જતી રહી, ગમે તે કરીને પાછી લાવો. તો મૈત્રી કરાર રદ થવો જોઈએ કે ના થવો જોઈએ? તો 2 હાથ જોડીને વિનંતી કરું છું ભાઈઓ બહેનો, જો તમે અમારા માનતા હોય, અમને ખૂબ પ્રેમ કરતા હોય તો તમે અમારા લગ્ન નોંધણીના કાયદામાં ફૂલ સમર્થન કરજો. વહેલામાં વહેલી તકે મૈત્રી કરાર રદ થાય એના માટે મતજો. જો સુધી સરકાર આ કાયદો નથી બનાવતી ત્યાં સુધી મા બાપ તરીકે આપણી દીકરીને તમે સાચવજો. કારણ કે દીકરી એટલે 24 ગોલ્ડ સોનું કહેવાય કે ના કહેવાય? 24 ગોલ્ડ સોનું. કોઈ સમાજની દીકરી ખરાબ હોતી નથી, પણ આ લુખાઓ એટલા બધા ખરાબ કે આપણી દીકરીઓને ભોળવીને લગ્ન કરે. સમજો. તો જ્યાં સુધી આ કાયદો નથી આવતો ત્યાં સુધી તમે કાયદો બનાવવા માટે મહેનત કરજો. જેમ મુખીભાઈએ કીધું કે જે પણ પોસ્ટ આવે આપણા દીકરાઓ બચાવી લાવે એ બધાને શેર કરજો. આપણી આજે પણ આવી પ્રોગ્રામની જ્યારે પણ પોસ્ટ આવે એટલે વધુ લોકો
શેર કરજો. અને જ્યારે પણ સમાજનું સ્નેહ મિલન હોય, નાનામાં નાનો વ્યક્તિ બોલાવે, કોઈ પણ સંગઠન બોલાવે, કોઈ પણ પક્ષવાળો બોલાવે. મને હમણાં આવતા પહેલાં મુખીભાઈ એક ભાઈનો ફોન આવ્યો કે યાર આ સંગઠન તો ખાલી રાજકીય માણસોને ભેગા કરે છે, ઓમ છે તેમ છે. એટલે અમારો ઇતિહાસ યાદ કરી લેજો. 30 વર્ષ થયો, કોઈ પાર્ટીની તાકાત નહીં કે અમને ખરીદી શકે. તો સમાજ માટે જ કામ કરીએ છીએ અને સમાજ માટે કરતા રહેશું. અને આ સંગઠન એવડું મોટું થઈ ગયું ને કે અમને તો એવું લાગે કે આને પટાવવું હોય ને તમારે કાવતરો કરવો પડે. કાવતરો કોઈ પણને આટલી ટોચ ઉપર પહોંચાડ્યું ને એને પાડવું હોય ને મુખીભાઈ, તો તમારા બધાને તો કાવતરો કરવા પડશે. તાણે અમને પાડી શકશો, કારણ કે સાચી લડાઈ અને જોશ સાથે નીકળ્યા છીએ. કોઈની તાકાત નથી કે આપણને કોઈ હરાઈ શકે. તો ભાઈઓ બહેનો, તમને બધાને વિનંતી કરવા આવ્યો છું. જેટલા પણ લોકો અહીંયા બ્રિજેશભાઈ, પાર્થભાઈ, ભાવેશભાઈ, નિમેશભાઈ, આખી અમદાવાદ એસપીજી ટીમ, ભાઈઓ બહેનો, જેમને સરસ મજાનો અહીંયા સમિયાણું બોધી દીધું ને હજારો લોકો આવ્યા, એમને બધાનું નતમસ્તક વંદન કરું છું. હવે ખાલી તમે અડધો કલાક માટે સાચવી લેજો. મહેમાન હોય ઉતાવળ કરજો, યજમાન હોય તો ઉતાવળ ના કરતા. અને જ્યારે પણ તમને બોલાવીએ, બે હાથ જોડી વિનંતી કરું છું, આવજો. અમે 100% મંચ ઉપરથી ખાતરી લઈએ છીએ કે લગ્ન નોંધણીના કાયદાની અંદર 100% સુધારો લાવીને જ અમે આ આંદોલન સમેટ્યું છે, એવી ખાતરી આપીએ છીએ. ખૂબ ખૂબ ઉઠાવીને પ્રચંડ અવાજથી મારી સાથે બોલો, જય સરદાર, જય સરદાર, જય સરદાર. આજના એસપીજી ગ્રુપના કાર્યક્રમમાં ઉપસ્થિત, જેમણે પોતાનું આખું જીવન પાટીદાર સમાજના ઉદ્ધાર માટે ખર્ચી નાખ્યું, એવા અમારા મોટા ભાઈ આદરણીય લાલજીભાઈ, અમારા વડીલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનના કરતા હતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા આદરણીય પ્રવીણ કાકા, મારી જ કોલેજમાં આજે આ મંચ ઉપર 3 ડૉક્ટરો છે. એક હું, એક આપણા પીડિયાટ્રિશિયન ડૉક્ટર સાહેબ, અને મારી જ કોલેજમાં ભણેલા અને ત્યાંથી જ નેતૃત્વના ગુણો શીખીને બહાર આવેલા ભાઈ ડૉક્ટર નચિકેતભાઈ મુખી, આપણા ભામાશા એવા કેતનભાઈ, અમારા નરેશભાઈ, ગણેશ ગ્રુપના વિક્રમભાઈ, રિંકેશભાઈ, નિમેશભાઈ, અમારા અંબિકા ગ્રુપના, જય અંબે ગ્રુપના ગોપાલભાઈ, અલ્પેશભાઈ, ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અને જેણે આ કાર્યક્રમ કરવામાં પોતાનો જીવ જોડી દીધો છે એવા બ્રિજેશભાઈ હોય, અમારો પિન્ટો હોય કે આખી વંદે માતરમની ટીમ હોય, સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સાથીઓ, ગઈ વખતે મેં વાત કરેલી કે એસપીજી ગ્રુપ અનેકવિધ સેવાકીય કામો કરતા હશે, જે તે સમયે આંદોલનમાં પણ જોડાયા હશે, પરંતુ મને ગમતી જે સૌથી વધારે સારી પ્રવૃત્તિ એસપીજી ગ્રુપની લાગી કે કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય અને લાલજીભાઈની હાકલ પડે તો જે 22, 24, 25, 26 હજાર સભ્યો છે એ પોતાની યથાશક્તિ દાન આપે અને એ રકમ એ મૃતક વ્યક્તિના પરિવાર સુધી 24, 48 કે 72 કલાકમાં પહોંચી જાય. અને એ લક્ષ્ય લઈને લાલજીભાઈ નીકળ્યા છે કે અમદાવાદમાંથી 1 લાખ સભ્યો થવા જોઈએ. તમે વિચાર કરો કે જો 10-10 રૂપિયા પણ એક સભ્ય આપે તો એના ઘરે 10 લાખનો ચેક પહોંચે, અને 100 રૂપિયા આપે તો 1 કરોડ રૂપિયાનો ચેક પહોંચે. લાલજીભાઈની આ વાતથી પ્રેરાઈને હું ગઈ સભામાં જ એસપીજીનું આજીવન સભ્યપદ મેળવ્યું અને મેં પણ સોગંદ લીધા કે આગામી સમયમાં જ્યારે પણ મારો કોઈ પાટીદાર ભાઈ કે બહેન કે એનું મૃત્યુ થશે તો ત્યારે, જો મને એની પહોંચ પણ મળી ગઈ છે, આજે કીટ પણ કાર્ડ મળી ગયું છે, તો આવનારા સમયમાં મારો કોઈ પાટીદાર ભાઈ બહેન કે કોઈ વડીલનું મૃત્યુ થાય તો એની સહાયતા કરવા માટે હું પણ ખડે પગે તમારી સાથે ઊભો રહીશ, એવો મક્કમ નિશ્ચય
મેં ગઈ સભામાં કર્યો હતો. સાથીઓ, અનેકવિધ પ્રશ્નો અત્યારે છે. લગ્ન નોંધણીને લઈને પાટીદાર સમાજ અને અન્ય સમાજોએ એક મુહિમ ઉપાડી છે. આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જ આ વિસ્તાર છે, તેઓ પણ આપણા જ પાટીદાર છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે, એમણે પણ આખી વાતને ગંભીરતાથી લીધી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ બાબતે બેઠક કરીને આ લગ્ન સુધારણા નિયમમાં હકારાત્મક નિર્ણય લેવા માટેની હૈયાધારણ આપણને સૌને આપી છે. અને આગામી સમયમાં આપણી દીકરી ભાગી ના જાય એવા માટેનો કડક કાયદો બનાવવા તરફ ગુજરાત સરકાર જ્યારે જતી હોય ત્યારે આપણે ભાજપ કોંગ્રેસને સાઈડમાં મૂકીને એક પાટીદાર તરીકે ગુજરાત સરકારને અભિનંદન આપવા પડે એ પણ આપણે સૌએ અહીંયા ધ્યાનમાં લેવું જોઈએ. સાથીઓ, આપણે સૌએ એક થવાની જરૂર છે. સમાજ એક હશે તો આપણને કોઈ અલગ નહીં પાડી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે કાળજું સિંહનું રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. પરંતુ આપણે આજે જોઈ રહ્યા છીએ કે આપણે વાડાઓમાં વહેંચાયેલા છીએ. આ વાડાઓમાં વહેંચાવાના બદલે આપણે સૌએ એક થઈને આપણી તાકાત બતાવવાની જરૂર છે. તમે જોયું હશે કે કોઈ અન્ય સમાજના યુવાન ઉપર અત્યાચાર થાય તો બધા જ લોકો પક્ષાપક્ષી કે બધું જ ભૂલીને ભેગા થઈને યુવાનની મદદે પહોંચી જતા હોય છે. પાટીદાર સમાજમાં આવું જવલ્લે જ થતા મેં જોયું છે. આપણે પણ આ પ્રકારના ભેદભાવ ભૂલાવીને જો કોઈ પાટીદાર ઉપર અત્યાચાર થાય તો એ પાટીદારની મદદ કરવા માટે આપણે સૌએ તત્પર રહેવું જોઈએ અને એની મદદ કરવા માટે પહોંચવું જોઈએ. એવો દ્રઢ નિશ્ચય અને સંકલ્પ કરવાની પણ આજના સમયમાં જરૂર છે. અમારા જ એક મિત્ર ખૂબ સુંદર કામ લઈને નીકળ્યા છે, અલ્પેશભાઈ. એ રાત્રે 3 વાગે સંમેલન કરવાના છે. એમને વિશ્વાસ છે એમના સમાજના લોકો ઉપર કે એમના કહેવાથી 3 વાગે લોકો આવી જશે. હું તમને પૂછવા માંગુ છું કે લાલજીભાઈ હોય કે અન્ય કોઈ પણ પાટીદાર સમાજનો આગેવાન હોય, અહીંયા બેઠેલા કોઈ પણ આગેવાન હોય કે કોઈ અહીંયા ન બેઠેલા હોય એવા આગેવાન હોય, રાત્રે 3 વાગે બોલાવશે તો કેટલા પાટીદારો આવશે? આ પ્રશ્ન તમારી જાતને પૂછજો. એટલા માટે થઈને સામાજિક એકતા લાવવાની જરૂર છે. અન્ય સમાજને સાથે લઈને, પાટીદાર સમાજ એટલે બધા જ સમાજોને સાથે લઈને ચાલતો સમાજ છે. ત્યારે સર્વ સમાજનું કલ્યાણ એ જ આપણા સૌનો ઉદ્દેશ્ય હોઈ શકે. એ દિશામાં આપણે સૌએ આગળ વધવાની જરૂર છે. મારે તમારી અને લાલજીભાઈની વચ્ચે વધારે સમય રહેવું નથી, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં આપે અહીંયા રહીને આપની એકતાના પ્રદર્શન કરાવ્યા છે બદલ આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ.